ભાવનગર શહેરમાં આગામી 5મી જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આગામી 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ માટે આયોજન કરવામાં આવ્યું છે। આ ચેમ્પિયનશિપ દેશની ટોચની બાસ્કેટબોલ પ્રતિભાઓને એક સાથે લાવશે, જે તેને ભારતના રમતગમત કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ઘટના બનાવશે। આમ સમગ્ર રમતના થયેલા આયોજન પગલે માહિતી પૂરી પાડવામાં આવી હતી। Good morning. गुजरात स्टेट बास्केटबॉल एसोसिएशन हमारी बाजू में अशोक दामेलिया गुजरात आ बाजू मारी डाबी साइड में इंटरनेशनल प्लेयर और ध्यानचंद एवॉर्डी जो अत्यारे अपनी गुजरात बास्केटबॉल की जो टीम है एमना कोच तरीके एक्स इंटरनेशनल प्लेयर पण छे अने साथे भावनगर डिस्ट्रिक्ट बास्केटबॉल एसोसिएशनना प्रेसिडेंट है। बाजू में हितेन्द्र गोहिल नेशनल चेम्पियनशिप माटे मांगणी करी त्यारे आपणे आ टूर्नामेंट फाळववामां आवी छे अने આપણે 2019માં પણ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ પહેલાં ભાવનગરમાં આ જ ગ્રાઉન્ડમાં આપણે આયોજન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આપણે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। અત્યાર સુધીની ઇન્ડિયાની બેસ્ટ એ ટુર્નામેન્ટ તરીકે એને હજી સુધી કહી શકાય એવી છે। એની પહેલાં પણ આપણે સિનિયર નેશનલનું આયોજન આ લેવલે ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે ત્યારે એક નવો ચીલો પાડ્યો છે અને જેને બાસ્કેટબોલના બીજા સ્ટેટ એસોસિએશને અનુકરણ કર્યું છે। ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની અંદર 31 મેન ટીમ અને 28 વિમેન ટીમે કન્ફર્મેશન આપેલું, એટલે ટોટલ 59 ટીમ્સ આપણે પાર્ટિસિપેટ થઈ રહી છે। એમાંથી 1-2 ટીમ ડ્રોપ આઉટ થઈ જાય કારણ કે ઠંડી ને બધું છે, અરુણાચલ પ્રદેશ ને એ લોકોને ઘણું દૂર થઈ જાય એટલે અરુણાચલ પ્રદેશ એક ડ્રોપ આઉટ થઈ જાય। બાકી બધી ટીમો આપણે પાર્ટિસિપેટ થવાની છે। હું શક્તિસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને ચેરમેન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા સિલેક્શન કમિટી। આ 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાતના આંગણે અને ભાવનગરના આંગણે જેવા થઈ રહ્યું છે। એમાં ટોટલ આખા ભારતમાંથી 60 ટીમો અહીંયા ભાગ લઈ રહી છે। એમાં બધા જ સ્ટેટો આવી જશે અને રેલવે અને સર્વિસીસની ટીમો પણ આમાં ભાગ લઈ રહી છે। આમાં મોસ્ટ ઓફ દેશના સારામાં સારા ઇન્ટરનેશનલ પ્લેયરો, અર્જુન એવોર્ડી પ્લેયરો પણ આમાં ભાગ લઈ રહ્યા છે અને ગુજરાતના પણ ઇન્ટરનેશનલ ખેલાડીઓ અને ગર્લ્સમાં બંને વિભાગમાં ઇન્ટરનેશનલ ખેલાડીઓ ઘણા અહીંયા ભાગ લેશે અને ભાવનગરના આંગણે આ ટુર્નામેન્ટનું જે આયોજન 2019 પછી ફરી વખત થવા જઈ રહ્યું છે ત્યારે આપણે એવી જ આશાથી આપણે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે કે ત્યારે જે આપણે જે બેસ્ટ પરફોર્મન્સ અહીંયા થયું અને બેસ્ટ આપણે એને ટુર્નામેન્ટનું આયોજન કર્યું એનાથી પણ વધારે સારી આ ટુર્નામેન્ટનું આપણે અહીંયા આયોજન કરવા જઈ રહ્યા છીએ અને હું આશા રાખું છું કે ભાવનગરની પબ્લિક આ ગ્રાઉન્ડ ઉપર આવશે અને ખૂબ જ એમનો જે ઉત્સાહ છે એ બતાવશે।